છેલ્લા ઘણા સમયથી આ રસ્તાની જે ઇસ્યુ ચાલતો હતો, જેનાથી પબ્લિક ઘણી હેરાન થતી હતી. આજે અમે સરકારનો આભાર માનીએ છીએ કે જે દબાણોનો ઇસ્યુ છે એ તો ગ્રામ પંચાયતે જવાબદારી લીધી છે, પણ અમારા ધારાસભ્ય અભયસિંહભાઈ તડવીએ આની નોંધ લઈને જે જાહેર જનતા જે હેરાન થતી હતી એને અનુસંધીને સરકારને રજૂઆત કરી અને તત્કાલ ધોરણે આ રસ્તો આજે ચાલુ થઈ ગયો છે, જેનાથી આમ જનતા ખૂબ ખુશ છે. અને અમે સરકારનો અને અભયસિંહભાઈનો આભાર વ્યક્ત કરીએ છીએ કે આજે આ રસ્તાનું સ્ટાર્ટઅપ તો થઈ ગયું છે અને શાંતિપૂર્ણ પૂરું થશે. બોડેલી તાલુકાના અલીપુરા ગ્રામ પંચાયત હસ્તકનો 600 મીટરનો રોડ છેલ્લા 1.5 વર્ષથી વિવાદાસ્પદ હતો. સ્થાનિક પ્રજા 1.5 વર્ષથી શારીરિક, માનસિક, આર્થિક અને સામાજિક રીતે હેરાન થતી હતી. પરંતુ ગત સપ્તાહે જે ઇલેક્ટ્રોનિક મીડિયાએ આ બાબતમાં ન્યૂઝ જે હાઇલાઇટ કર્યા એના અનુસંધાનમાં મને એવું લાગે છે કે જિલ્લા કલેક્ટરશ્રી, ડીડીઓ અને સ્થાનિક એમએલએનું જે ઇન્વોલ્વમેન્ટ છે એ જ કામ કરી ગયું, એ સિવાય કંઈ જ નહીં. છતાં પણ જાગ્યા હતી સવાર વહીવટતંત્રને અને આ બાબતમાં છેલ્લા 1.5 વર્ષથી કન્ટિન્યુ જે રસ લેતા હતા ઇલેક્ટ્રોનિક મીડિયા, એમને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ વેરી મચ. દેલુભાઈ ઠક્કર, બોડે. આજરોજ રોડનું કામ ચાલુ કરેલ છે અને તંત્ર દ્વારા પણ તનતોડ સાધનોથી કામ અગાઉ નિભાવેલ છે અને કામ ચાલુ હોય ને પબ્લિકની સુખાકારી માટે આ રોડ આજે ચાલુ કરેલ છે, તો ટૂંક સમયમાં પરિપૂર્ણ થશે અને પબ્લિકને આવન જવન માટેની મુશ્કેલી દૂર થશે. આ કામ લગભગ 15 મહિનાથી બંધ હતું અને થોડુંક લોકોની ડિમાન્ડ હતી, માંગ હતી કે રોડ થોડો મક્કો થાય, એના માટે કામ અટક્યું. આ કામગીરી આપણે જોવા જઈએ તો 1.5 વર્ષથી કામગીરી 2200 મીટરની કામગીરી પછી સવા વર્ષથી આ કામગીરી અટકેલી હતી અને જે કામગીરી આજે આપણે ચાલુ કરવા માટે આવ્યા છે 300 મીટરનો આરસીસી રસ્તો 5.5 મીટરની પહોળાઈમાં અને પછી પેવર બ્લોકની કામગીરી છે, જે આજે આપણે કામગીરી કરવા માટે આવ્યા છે. બહુ જ ખુશીનો આજે દિવસ છે કે ઘણા સમયથી અટકેલું કામ આજે પૂર્ણ થવા જઈ રહ્યું છે. ટૂંકમાં ચાલુ થઈ ગયું છે આજે અને એ 15 થી 20 દિવસમાં પૂર્ણ થશે.